Good evening, students. Welcome to our online lecture. Today, we will continue with the lesson of the civics constitution. We started with the point pillars of preamble, and first point we had discussed, that was democracy. Now, second we will start today, that is socialistic. Social, what is the meaning of social? Social means related to society, people, samaj, means it is talking about the people, welfare of the people. In the year 1976, by 42nd Indian Constitution Amendment, means in the 1976 42માં ભારતીય બંધારણના ચેન્જીસ, એમેન્ડમેન્ટ એટલે સુધારા વધારા આપણે જેને કહીએ. કોન્સ્ટિટ્યુશન ઓફ ઇન્ડિયા એડેડ ઇન ધ 42nd amendment the word socialist. So this was added in the year 1976 by 42nd amendment in the Indian Constitution, this word socialist. Most of the provisions in the Constitution of India directly or indirectly show social revolution which brought social and economic equality and furthered the aim of welfare state. Now, most of the provision એટલે પ્રાવધાન, જે પ્રોવિઝન્સ કરવામાં આવ્યા છે કોન્સ્ટિટ્યુશનમાં ભારતના, ડાયરેક્ટલી ઓર ઇનડાયરેક્ટલી શો, ડાયરેક્ટલી ઓર ઇનડાયરેક્ટલી એ બતાવે છે સોશિયલ રિવોલ્યુશન, એટલે કે લોકોએ ક્રાંતિ કરી, લોક ક્રાંતિ. સોશિયલ રિવોલ્યુશન એટલે સમાજની ક્રાંતિ દ્વારા શું ચેન્જીસ આવ્યા? વિચ બ્રોટ સોશિયલ એન્ડ ઇકોનોમિક ઇક્વાલિટી, સમાજમાં ઇક્વાલિટી એટલે કે સમાનતા, અને ઇકોનોમિક એટલે કે અર્થશાસ્ત્રના દૃષ્ટિએ આર્થિક સમાનતા અને સામાજિક સમાનતા એ સામાજિક ક્રાંતિ દ્વારા આવી, એટલે કે સમાજના લોકો દ્વારા કરવામાં આવી. એન્ડ ફર્ધર ધ એમ ઓફ વેલફેર સ્ટેટ. ફર્ધર ધ એમ મીન્સ ઓબ્જેક્ટિવ છે, આ એક ગોલ છે. વેલફેર ઓફ સ્ટેટ એટલે કે લોકોનું કલ્યાણ, સ્ટેટનું કલ્યાણ, સ્ટેટ એટલે લોકો, સોસાયટી, સોશિયલ વેલફેરના લીધે જે ગોલ મૂકવામાં આવ્યા છે, એમ મૂકવામાં આવ્યું છે, એ ફર્ધર એટલે કે આગળ વધ્યું, એટલે કે પ્રોગ્રેસ થયો એનામાં. The principle of socialistic pattern directs social, economic and political equality for citizens as given in the preamble. સોશિયલ, ઇકોનોમિકલ અને પોલિટિકલ ઇક્વાલિટી હોવી જોઈએ સિટીઝન્સની, એવું આપણું જે પ્રિન્સિપલ છે, નિયમ છે, નીતિ છે, જે આપણા કોન્સ્ટિટ્યુશનમાં સોશિયલિસ્ટિક પેટર્ન છે, લોકો, સમાજનો એક પેટર્ન છે, સમાજ માટે કામ કરવાનું છે, એવું આપણું બંધારણ કહે છે. ઇટ ઇઝ નાવ રિગાર્ડેડ એઝ અ પ્રાઇમ ફીચર ઓફ ધ સ્ટેટ, અને આ મેઇન વસ્તુ છે, એટલે એને પ્રાઇમ ફીચર પણ ગણવામાં આવે છે રાષ્ટ્રનું. It reflects the fact that India is committed to secure social, economical and political justice for all its people. લોકોને સામાજિક, આર્થિક અને રાજકીય જસ્ટિસ, ન્યાય મળવો જોઈએ બધા જ લોકોને, એટલે કે ન્યાય બધાને મળવો જોઈએ ઇક્વલી, એવું આપણું બંધારણ કહે છે. તો ઇન્ડિયા એના માટે કમિટેડ છે, બંધાયેલી છે. રાજ્ય સરકાર કે રાષ્ટ્રીય સરકાર જે છે, એટલે કે યુનિયન ગવર્મેન્ટ છે, સ્ટેટ ગવર્મેન્ટ છે, અથવા ગવર્મેન્ટ છે, એ આના માટે બંધાયેલી છે. એની વન પર્ટિક્યુલર ઇન્ડિયા સ્ટેન્ડ્સ ફોર એબોલિશિંગ ઓલ ફોર્મ્સ ઓફ એક્સપ્લોઇટેશન, કોઈ પણ જાતનું શોષણ ના હોવું જોઈએ. એઝ વેલ એઝ ફોર સિક્યોરિંગ ઇક્વિટેબલ ડિસ્ટ્રીબ્યુશન ઓફ ઇન્કમ, રિસોર્સિસ એન્ડ વેલ્થ, સંપત્તિ, સ્ત્રોત, રિસોર્સિસ અને ઇન્કમ એ ઇક્વલી ડિવાઈડ થઈ જવી જોઈએ લોકો વચ્ચે, એ અને બધા જ શોષણના પ્રકાર જે છે એને એબોલિશ એટલે કે હટાવી દેવા જોઈએ, ડિલીટ કરી દેવા જોઈએ. એની વન પર્ટિક્યુલર પર્સન શુડ નોટ હેવ પાવર ઓવર ઓલ એસેટ્સ, ઇન્સ્ટેડ એવરી વન શુડ હેવ ઇક્વલ ઓપોર્ચ્યુનિટી બાય ગેટિંગ ફેસિલિટીઝ એન્ડ પ્રોવિઝન્સ ફ્રોમ સોસાયટી. હવે જે પાવર છે, સત્તા છે કે સંપત્તિ છે, એ કોઈક અમુક લોકોના હાથમાં ના હોવી જોઈએ, પણ ઇન્સ્ટેડ એના બદલે એવરીવન, બધાને ઇક્વલ ઓપોર્ચ્યુનિટી, સમાન તક હોવી જોઈએ, જે રીતે એમને ફેસિલિટીઝ, બાય ગેટિંગ ફેસિલિટીઝ, સુવિધાઓ મળે, પ્રોવિઝન્સ, પ્રાવધાન જે છે આપણા ફ્રોમ સોસાયટી, સમાજ દ્વારા, એન્ડ ધેર બાય અને તેથી, ધેર ફોર એલિમિનેટિંગ મીન્સ રિમૂવિંગ ધ ડિસ્ક્રિમિનેશન ઓફ રિચ એન્ડ પુઅર, ગરીબ અને અમીર વચ્ચેનો જે ભેદભાવ છે,
અથવા જે દૂરી છે એ ઓછી કરવાનું આપણે પ્રયત્ન કરીએ. Therefore we can say that Constitution of India is a socialistic document. તેથી આપણે કહી શકીએ કે કોન્સ્ટિટ્યુશન જે બંધારણ છે એ ભારતના લોકો માટે કામ કરે છે, તેથી લોકોના કલ્યાણ માટે કામ કરે છે, તેથી તે સોશિયલિસ્ટિક ડોક્યુમેન્ટ પણ છે. થર્ડ પોઈન્ટ છે સેક્યુલરિઝમ. સેક્યુલરિઝમ મીન્સ બિનસાંપ્રદાયિકતા. કોઈ પણ એક ધર્મને મહત્ત્વ આપવામાં ના આવે, બધા જ ધર્મ સમાન છે, સર્વધર્મ સમદ્રષ્ટિ, સર્વધર્મ સંભવ, એવું નીચે કીધેલું જ છે. ઇન ધ યર 1976, by 42nd Indian Constitution Amendment, the word secular was inserted. અને 1976માં એ જ 42nd ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન એમેન્ડમેન્ટ એટલે ચેન્જીસ દ્વારા સેક્યુલર વર્ડ પણ એ બંધારણની અંદર ઉમેરવામાં આવ્યો. ઇટ વોઝ એડેડ, ઇન્સર્ટેડ. ઇન્ડિયા ઇઝ અ સેક્યુલર કન્ટ્રી. સેક્યુલરનો મતલબ મેં તમને કીધું કે બિનસાંપ્રદાયિક છે, બધા જ ધર્મ આપણા માટે મહત્ત્વના છે, સમાન છે, બધાની રિસ્પેક્ટ કરવી જોઈએ. ઇન્ડિયા કેન નેવર બીકમ વન પર્ટિક્યુલર રિલિજિયસ કન્ટ્રી એઝ પર ધ પ્રોવિઝન્સ ઓફ ધ કોન્સ્ટિટ્યુશન. કોઈ પણ એક પર્ટિક્યુલર ખાસ ધર્મના આપણે રાષ્ટ્ર બની શકતું નથી. હિન્દુઓ વધારે છે પણ હિન્દુ રાષ્ટ્ર આપણે નથી કહી શકતા. પણ પાકિસ્તાન છે, બાંગ્લાદેશ છે, એ ઇસ્લામિક રાષ્ટ્રો છે, એ ઇસ્લામને પોતાનો મેઇન ધર્મ માને છે, એટલે એ લોકો સેક્યુલર નથી. પણ આપણો જે દેશ છે એ સેક્યુલર છે. ઇન્ડિયા ડઝ નોટ ફોલો એની પર્ટિક્યુલર રિલિજન. હા, હિન્દુઓ વધારે છે પણ પર્ટિક્યુલર રિલિજન, પણ એ હિન્દુત્વ એને મહત્ત્વ આપવામાં આવતું નથી રાષ્ટ્રીય સ્તરે. એટલે બધા જ ધર્મ માટે સમાન રિસ્પેક્ટ છે, બધા જ ધર્મ સમાન છે. સો ધ કન્ટ્રી નેવર પ્રમોટ્સ એની રિલિજિયસ એક્ટિવિટી. તો દેશ કોઈ દિવસ કોઈ પણ એક ખાસ ધર્મની એક્ટિવિટી ચલાવતું નથી. બધા જ ધર્મ માટે સમાનતા હોય છે, ઇક્વાલિટી હોય છે. કન્ટ્રી કેનોટ ઇન્વોલ્વ એની સેક્યુલર એક્ટિવિટી વિથ રિલિજિયસ એક્ટિવિટી. કોઈ પણ રિલિજિયસ એક્ટિવિટી સેક્યુલર એક્ટિવિટીને ઇન્વોલ્વ કરી શકતું નથી. આ ટાઈપનો જે દેશ હોય, સેક્યુલર જે કન્ટ્રી હોય, અથવા જ્યાં સેક્યુલરિઝમ ચાલતું હોય, ત્યાં કોઈ પર્ટિક્યુલર રિલિજિયસ એક્ટિવિટી ચાલતી નથી. ધ સિટીઝન ઓફ ધ કન્ટ્રી હેઝ અ ફ્રીડમ ટુ ચૂઝ હિઝ ઓર હર રિલિજન. બીજું કે કોઈ પણ ધર્મ એ ચૂઝ કરી શકે છે, ધર્મ બદલી શકે છે, ફ્રીડમ હોય છે કોઈ પણ ધર્મ માનવા માટે. કન્ટ્રી કેનોટ ડિસ્ક્રિમિનેટ અ સિટીઝન ઓન રિલિજિયસ બેસિસ. અને દેશ અથવા લોકો કોઈ બીજા સિટીઝનને ભેદભાવ કરી શકતા નથી, અલગ કરી શકતા નથી. રિલિજિયસ બેસિસ પર, ધર્મના આધારે એની સાથે ભેદભાવ કરવામાં આવી શકતું નથી. ઇક્વલ જોબ ઓપોર્ચ્યુનિટીઝ એટલે કે સમાન તક નોકરીઓમાં, જોબમાં, એન્ડ પોલિટિકલ રાઇટ્સ ટુ ધ સિટીઝન્સ. અને કે ઇલેક્શન લડી શકે છે, પોલિટિકલ લીડર બની શકે છે, પોલિટિકલ પાર્ટી સ્થાપી શકે છે, એ હક પણ બધા ધર્મના લોકોને આપવામાં આવે છે. ટુ ધ સિટીઝન્સ આર ગિવન વિધાઉટ એની રિલિજિયસ ડિસ્ક્રિમિનેશન. કોઈ પણ ધર્મના ભેદભાવ વગર આ બધી સુવિધાઓ અથવા ફેસિલિટીઝ અથવા પ્રોવિઝન્સ એને મળે છે. ઇન ધીસ વે સેક્યુલરિઝમ ઇઝ ધ બેઝિક ફાઉન્ડેશન એન્ડ મેન્ડેટરી ફીચર ઓફ ધ કોન્સ્ટિટ્યુશન. આ રીતે આપણે કહી શકીએ કે બિનસાંપ્રદાયિકા એ બેઝિક એટલે કે મૂળ ફાઉન્ડેશન છે, એન્ડ મેન્ડેટરી એટલે કે કમ્પલસરી ફીચર ઓફ ધ કોન્સ્ટિટ્યુશન. સર્વધર્મ સમદૃષ્ટિ એટલે ઇક્વલી બધા જ ધર્મને જોવાનું છે, બધા ધર્મ આપણી માટે સમાન છે. એન્ડ સર્વધર્મ સંભવ એટલે કે હોવા જોઈએ, બધા જ ધર્મ ઇન્ડિયામાં હોવા જોઈએ, સંભવ. આર ધ પ્રિન્સિપલ્સ ઇનકોર્પોરેટેડ ઇન ધ કોન્સ્ટિટ્યુશન. આ વાતો કોન્સ્ટિટ્યુશનમાં લખાયેલી જ છે. સો નો પર્ટિક્યુલર રિજન વુડ બી એન્કરેજડ ઇન એની સ્ટેટ્સ. એટલે કોઈ પણ રાજ્યમાં કોઈ પણ એક પર્ટિક્યુલર રિલિજનને આપણે કહીએ પ્રમોટ કરવામાં ના આવી શકે. દેર ઇઝ નો પ્રોહિબિશન ઓન એની સિટીઝન ટુ પ્રોપાગેટ હિઝ ઓર હર રિલિજિયસ બિલીફ, ટ્રસ્ટ એન્ડ ફેથ. તો આપણે કહીએ કે સ્પ્રેડ કરવું, પોતાના ધર્મને પ્રચાર કરવો, પ્રસાર કરવો, કોઈ પણ વ્યક્તિ એના માટે એને કોઈ પ્રોહિબિશન કે કંટ્રોલ કે એની લિમિટેશન નથી. પોતાના રિલિજિયસ બિલીફ એટલે કે જે ધર્મ માને છે, ટ્રસ્ટ જે ધર્મમાં એને વિશ્વાસ છે, ફેથ અને ટ્રસ્ટનો મતલબ એક જ છે, એનો પ્રચાર અને પ્રસાર કરી શકે છે, એનાથી એને કોઈ રોકી શકતું નથી. Now basic features of the constitution.
બેઝિક એટલે કે મૂળ ફીચર્સ characteristics factors of the constitution. The constitution which came into force on 26 January 1950 is considered as the largest extensive and detailed written document. જે આપણું બંધારણ છે જે 26 જાન્યુઆરી 1950ના દિવસે અમલમાં આવ્યું એટલે જ આપણે તે દિવસે રિપબ્લિક ડે મનાવીએ છીએ એ કઈ રીતે ગણવામાં આવે છે દુનિયામાં લાર્જેસ્ટ સૌથી મોટું એક્સટેન્સિવ એટલે વિસ્તારની બહુ બધું ડિસ્ક્રિપ્શન છે એની અંદર એન્ડ ડિટેલ્ડ એટલે કે વિસ્તારથી બધું સમજાવવામાં આવ્યું છે અને રિટર્ન ડોક્યુમેન્ટ છે આ રીતનું. ગિવન બિલો આર ધ બેઝિક એન્ડ સેલિયન્ટ ફીચર્સ ઓફ ઇટ એટલે મૂળ અને ઇમ્પોર્ટન્ટ જે એના ફીચર્સ છે એ નીચે લખવામાં આવ્યા છે બતાવવામાં આવ્યા છે. ફર્સ્ટ, રિટર્ન ડોક્યુમેન્ટ. એક્સેપ્ટ બ્રિટન એન્ડ ઇઝરાયલ, ઇન્ડિયા along with other nations of the world have their constitution in written form. એટલે કે બ્રિટન અને ઇઝરાયલ સિવાય ભારતનું જે બંધારણ છે એ લખેલું છે. ઇટ ઇઝ નોટ ઓરલ, ઇટ ઇઝ નોટ વર્બલ, ઇટ ઇઝ ઇન ધ રિટર્ન ફોર્મ. બાકીના બધા દેશો પણ આ રીતે જ લખેલું બંધારણ છે પણ બ્રિટન અને ઇઝરાયલમાં લખાયેલું નથી. કન્સિડરિંગ ધ સોશિયલ જિયોગ્રાફિકલ ડાયવર્સિફાઈડ circumstances and prehistorical notions of the Constituent Assembly has kept the drafted constitution in written form. Considering એટલે આ ધ્યાનમાં લેતા શું ધ સોશિયલ સામાજિક જોગ્રાફિકલ ડાયવર્સિફાઈડ સર્કમસ્ટેન્સીસ એટલે કે ભૂગોળની દ્રષ્ટિએ અલગ અલગ જે સંજોગો છે અલગ અલગ એરિયાઝ છે અલગ અલગ બોલીઓ છે પહેરવેશ છે ધર્મ છે એન્ડ પ્રી હિસ્ટોરિકલ નોશન્સ એટલે કે પ્રી હિસ્ટોરિકલ નોશન્સ એટલે આઈડિયાઝ જે છે તો જે કોન્સ્ટિટ્યુઅન્ટ એસેમ્બલી આપણી હતી હેઝ કેપ્ટ ધ ડ્રાફ્ટેડ કોન્સ્ટિટ્યુશન ઇન રિટર્ન ફોર્મ. તો આટલું બધું ડિટેલમાં છે. ઇન્ડિયા ડાયવર્સિફાઈડ આપણે કહીએ ડાયવર્સ કન્ટ્રી છે. ઇન્ડિયા ઇઝ અ રિચ કન્ટ્રી ડાયવર્સ કન્ટ્રી આપણે કહીએ તો એના માટે મૌખિક ના હોઈ શકે. ઇટ કેનોટ બી ઓરલ. સો ધ કોન્સ્ટિટ્યુશન વોઝ કેપ્ટ ઓર ડ્રાફ્ટેડ ઇન ધ રિટર્ન ફોર્મ. Second, size of the constitution. Indian constitution is divided into 22 sections. Sections એટલે આપણે જે તે લેસન્સ હોય છે એ તે સેક્શન્સ છે. comprising 395 articles. આર્ટિકલ આપણે દેખ્યું કે કોઈ પણ ટોપિક પર એક ડિટેલ્ડ નોટ લખેલી હોય એને આર્ટિકલ્સ કહેવાના આવે છે. એન્ડ 8 એપેન્ડાઇસીસ વિચ આર નાઉ 12 અને 8 એક્સ્ટ્રા નોટ્સ છે જે આર્ટિકલ્સના એન્ડમાં આપણે કહીએ છીએ એક્સ્ટ્રા નોટ જેવું હોય છે એ લખેલું છે જે હમણાં 12 છે. આ રીતનું આપણું ઇન્ડિયાનું કોન્સ્ટિટ્યુશન છે. ધ કોન્સ્ટિટ્યુશન કોમ્પ્રાઇઝિસ પ્રોવિઝન્સ ફોર સ્ટેટ એડમિનિસ્ટ્રેશન એન્ડ સ્ટેટ્સ ઇન્ટર રિલેશન્સ. હવે સ્ટેટ્સ એડમિનિસ્ટ્રેશન એટલે કે આખા રાષ્ટ્રનું કઈ રીતે એડમિનિસ્ટ્રેશન કરવામાં આવે એના પ્રોવિઝન્સ છે એ બધું એની અંદર લખેલું છે. અને ઇન્ટર રિલેશન સ્ટેટ્સ ઇન્ટર રિલેશન મીન્સ એક રાજ્ય બીજા રાજ્ય સાથે કઈ રીતે સંબંધ ધરાવી શકે છે બીજા રાજ્ય સાથે કઈ રીતે એ તાલમેલ હોય. પછી ફંડામેન્ટલ રાઇટ્સ બેઝિક રાઇટ્સ પ્રિન્સિપલ્સ ફોર પોલિટિકલ પોલિસીસ જ્યુડિશિયરી ઇલેક્શન કમિશન ગવર્મેન્ટ ઇન્સ્ટિટ્યુશન્સ માઇનોરિટીઝ સ્કેડ્યુલ કાસ્ટ એસસી આપણે જેને કહીએ એન્ડ ડિપ્રાઇવ્ડ ગ્રુપ્સ એટલે કે જે લોકો બીજા પછાત વર્ગો છે ડિપ્રાઇવ્ડ ગ્રુપ્સ છે બેકવર્ડ ક્લાસીસ છે એ બધાનો એનામાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ધેરફોર ધ કોન્સ્ટિટ્યુશન ઓફ ઇન્ડિયા ઇઝ ધ લાર્જેસ્ટ એક્સટેન્સિવ એન્ડ ડિટેલ્ડ રિટર્ન ડોક્યુમેન્ટ કમ્પેર ટુ other constitutions. This point we have already seen. It is the largest extensive and detailed written document in the whole world compared to other countries' constitutions. Third, single citizenship. In America, dual citizenship is given. અમેરિકામાં ડ્યુઅલ સિટીઝનશીપ છે. ડ્યુઅલ એટલે one can be national and second can be regional or state level. One for United States of America, that is USA, and another for state citizenship where in which particular region the person is living. This is two citizenships are given, that is known as dual citizenship. But in India there is only one single citizenship irrespective of any region or state of the country. પણ ધારો કે આપણે ગુજરાતમાં રહીએ તો ગુજરાતની એક સિટીઝનશીપ નાગરિકતા આપવામાં આવે
અને ઇન્ડિયાની નાગરિકતા એટલે કે ભારતીય છે એટલે કે ઇન્ડિયા ભારતીય નાગરિક તરીકે એવું નહીં, આપણા ત્યાં તો આપણે એક જ છે, દેટ ઇઝ કન્ટ્રી લેવલ એટલે કે ઇન્ડિયન સિટીઝનશીપ હોય, પણ ગુજરાત માટે કોઈ સિટીઝનશીપ આપવામાં આવે નહીં. સો દેર ઇઝ સિંગલ સિટીઝનશીપ. ફોર્થ, ધ સેન્ટર વિથ સ્ટ્રોંગ ફેડરલ સ્ટ્રક્ચર. ફેડરલનો મતલબ થાય છે યુનિયન ઓફ સ્ટેટ્સ અંડર સેન્ટ્રલ ગવર્મેન્ટ, એટલે કે કેન્દ્ર સરકાર હોય એની નીચે બધી રાજ્ય સરકારો કામ કરતી હોય છે. એટલે કે રાજ્ય સરકાર પણ હોય અને કેન્દ્ર સરકાર પણ હોય, એને આપણે કે ફેડરલ કહીએ. યુનિયન ઓફ સ્ટેટ્સ ઇઝ ધ સેન્ટેન્સ યુઝ ફોર ઇન્ડિયા. ભારતના બંધારણમાં યુનિયન ઓફ સ્ટેટ્સ એટલે કે એક રાજ્યોનો સમૂહ, ભારતને એ રીતે ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ગ્રુપ ઓફ સ્ટેટ્સ, યુનિયન ઓફ સ્ટેટ્સ. બાય ધ સંઘ આપણે જેને કહીએ, બાય ધ યુઝ ઓફ વર્ડ યુનિયન, અ પરમનન્ટ એન્ડ irreversible relationship between union and its component states is indicated. આનાથી એવું કહી શકીએ કે ઇટ ઇઝ ઇનડિવિઝિબલ. ઇન્ડિયા એક જ છે, ભલે રાજ્યો અલગ અલગ છે પણ એક યુનિયન છે, સંઘ છે, એટલે કોઈ દિવસ પોતાના ઇન્ડિયા અને રાજ્યો એ બંને અલગ અલગ નથી, એવું આપણે કહી શકીએ. ઇટ ઇઝ ઇન્ડિકેટેડ ઇન અવર કોન્સ્ટિટ્યુશન. ઇન્ડિયા ઇઝ અ યુનિયન ઓફ સ્ટેટ્સ, સંઘ છે રાજ્યોનું, એન્ડ નો સ્ટેટ હેઝ રાઇટ ટુ secede it. secede નો મતલબ ટુ વિથડ્રો ફ્રોમ અ પોલિટિકલ પાર્ટી ઓર ઓર્ગેનાઇઝેશન. તો સ્ટેટ પોતાને રાજ્ય પોતાને દેશથી અલગ કહી શકતું નથી કે હું ઇન્ડિપેન્ડન્ટ છું, એવું કોઈ પણ રાજ્ય પોતાને રાષ્ટ્રથી અલગ કરી શકતું નથી. Thus, India is a union of states, yet it has some elements of federal government. તો ભારત એક સંઘ છે રાજ્યોનું, પણ એનામાં જે એલિમેન્ટ્સ છે, ફીચર્સ જે છે એ ફેડરલ ગવર્મેન્ટના પણ છે. ઇન ઇન્ડિયન ફેડરેશન દેર આર ટુ સેટ્સ ઓફ ગવર્મેન્ટ્સ. કારણ કે ભારતમાં એક જ સરકાર નથી ચાલતી, બે યુનિયન ગવર્મેન્ટ હોય છે અને સ્ટેટ ગવર્મેન્ટ પણ હોય છે, જે ફેડરલ ફોર્મ છે, ધ યુનિયન ગવર્મેન્ટ એન્ડ ધ સ્ટેટ ગવર્મેન્ટ્સ. ધ કોન્સ્ટિટ્યુશન હેઝ ક્લિયરલી માર્કડ એરિયાઝ ઓફ ફંક્શનિંગ ફોર બોથ ધ કાઇન્ડ્સ ઓફ ગવર્મેન્ટ્સ. અને કોન્સ્ટિટ્યુશને ક્લિયરલી કીધેલું જ છે, માર્ક ધ એરિયાઝ ઓફ ફંક્શનિંગ, કયું કાર્ય કોણ કરી શકે, કયા કાર્યો કોના છે, ફંક્શન્સ ઓફ બોથ ધ કાઇન્ડ્સ ઓફ ગવર્મેન્ટ્સ, ધ યુનિયન ગવર્મેન્ટ એન્ડ ધ સ્ટેટ ગવર્મેન્ટ. ધ કોન્સ્ટિટ્યુશન ડિમાર્કેટ્સ એનો મતલબ ડિવાઇડ્સ ઓર ડિસ્ટ્રીબ્યુટ્સ ધ પાવર્સ, એટલે કે કયા પાવર કોના છે અને કયા પાવર સ્ટેટ ગવર્મેન્ટના છે અને કયા પાવર સેન્ટ્રલ ગવર્મેન્ટના હોઈ શકે છે. એ રીતે અલગ અલગ ડિફરન્ટ લિસ્ટ ઓફ સબ્જેક્ટ્સ, અલગ અલગ ફંક્શન્સ, પાવર્સની લિસ્ટ તૈયાર કરવામાં આવી છે કોન્સ્ટિટ્યુશનની અંદર, જેથી કરીને કોઈ ડિસ્પ્યુટ્સ ઊભા ના થાય. તો ફર્સ્ટ લિસ્ટ ઇઝ ધ યુનિયન લિસ્ટ, એટલે કેન્દ્ર સરકાર, યુનિયન ગવર્મેન્ટ જે છે, ભારતની જે સરકાર આપણે કહીએ કેન્દ્ર સરકાર, એની લિસ્ટ છે. તો યુનિયન લિસ્ટ કોમ્પ્રાઇઝિસ એટલે એની અંદર 97 ટોપિક્સ છે અથવા 97 સબ્જેક્ટ્સ છે. હવે કયા ટાઈપના સબ્જેક્ટ્સ છે? તો સબ્જેક્ટ્સ ઓફ નેશનલ ઇમ્પોર્ટન્સ, જે રીતે ડિફેન્સ, ફોરેન અફેર્સ, એટમિક એનર્જી, બેન્કિંગ, રેલવે, કોમ્યુનિકેશન, પોસ્ટ એન્ડ ટેલિગ્રાફ આર ઇન્ક્લુડેડ ઇન ધ યુનિયન લિસ્ટ. આ બધા જે ટોપિક્સ છે એ કેન્દ્ર સરકાર અથવા કેન્દ્ર સરકારના નિર્ણય એનામાં ફાઇનલ હોય. સેકન્ડ ઇઝ ધ સ્ટેટ લિસ્ટ. ધ સ્ટેટ લિસ્ટ કોમ્પ્રાઇઝિસ 66 સબ્જેક્ટ્સ. તો સ્ટેટ લિસ્ટની અંદર 66 ટોપિક્સ છે અથવા 66 સબ્જેક્ટ્સ છે, જે સ્ટેટ લિસ્ટ અથવા રાજ્ય નક્કી કરી શકે છે, એના ઉપર નિર્ણય લઈ શકે છે. ધ સ્ટેટ લિસ્ટ કોમ્પ્રાઇઝિસ ઓફ ધોઝ ઇમ્પોર્ટન્ટ સબ્જેક્ટ્સ. હવે આનામાં કયા વિષયો છે? ઓન વિચ ધ સ્ટેટ લેજિસ્લેચર હાઉસ કેન પાસ લોઝ, જેની ઉપર રાજ્ય સરકાર વિધાન પાસ કરી શકે છે અથવા કાયદા કાનૂન પસાર કરી શકે છે. સબ્જેક્ટ્સ લાઇક લો એન્ડ ઓર્ડર, જે તે પોલીસ હોય, મિલિટરી કેન્દ્ર સરકારની અંદર હોય, ડિફેન્સમાં આવે, પણ લો એન્ડ ઓર્ડર એટલે કે અહીંયા પોલીસ આપણે કહીએ. સ્ટેટ ગવર્મેન્ટ ઇન્સ્ટિટ્યુશન્સ, રાજ્ય સરકારના ઇન્સ્ટિટ્યુશન્સ છે. એગ્રીકલ્ચર એન્ડ ઇરિગેશન જે છે, હેલ્થ, લેન્ડ, ઇન્ટરસ્ટેટ ટ્રેડ, આંતરરાજ્ય વેપાર એન્ડ કોમર્સ અને વાણિજ્ય આર ઇન્ક્લુડેડ ઇન ધ સબ્જેક્ટ્સ ઓફ સ્ટેટ લિસ્ટ. ઇફ દેર ઇઝ એ ફેલિયર ઓફ લો એન્ડ ઓર્ડર ઇન ધ સ્ટેટ, હવે ધારો કે પોલીસથી લોકો કંટ્રોલ નથી થતા, તો તમને ખબર છે એવા ટાઈમમાં કોણ બોલાવવામાં આવે? આર્મીને બોલાવવામાં આવે. જ્યારે પોલીસથી
લો એન્ડ ઓર્ડર સિચ્યુએશન હેન્ડલ ના થતી હોય તેવા વખતે કર્ફ્યુ લગાવવામાં આવે, તો મિલિટરીને બોલાવવામાં આવે લોકોને કંટ્રોલ કરવા માટે. ઇન ધ સ્ટેટ ધ યુનિયન ગવર્મેન્ટ વિથ કન્સેન્ટ ઓર અગેન્સ્ટ ધ વિલ ઓફ ધ સ્ટેટ કેન સેન્ડ રિઝર્વડ પોલીસ ફોર્સ. તો રાજ્ય સરકારથી જ્યારે હેન્ડલ ના થાય કન્ડિશન, તો સરકાર, કેન્દ્ર સરકાર આરપીએફ, એટલે કે તમે આ શબ્દ સાંભળ્યું જ હશે, આરપીએફ રિઝર્વ પોલીસ ફોર્સ, જે કેન્દ્ર સરકારની હેઠળ કામ કરે છે, એ ટુકડી મોકલવામાં આવતી હોય સિચ્યુએશનને કંટ્રોલ કરવા માટે. થર્ડ ઇઝ ધ કોન્કરન્ટ લિસ્ટ. કોન્કરન્ટ એટલે મિક્સ્ડ અથવા જોઈન્ટ, જેના પર બંને કામ કરે છે અથવા બંનેની અનુમતિ હોય અથવા બંને નિર્ણય લઈને કામ કરતા હોય છે, સ્ટેટ ગવર્મેન્ટ એન્ડ સેન્ટ્રલ ગવર્મેન્ટ. In addition to this, the Constitution provides for a third list that is called the concurrent list, which consists of subjects of common concern, જે બંનેને લાગતા વળગતા છે, both to the center and the state governments. કેન્દ્ર અને રાજ્ય સરકાર બંનેને એનાથી લાગતું વળગતું હોય એવા સબ્જેક્ટ્સ, એવા ટોપિક્સ. The central and the state government can pass laws on these subjects. અને આ વિષયો પર કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર મળીને નિયમો પાસ કરી શકે છે. The concurrent list has 47 સબ્જેક્ટ્સ, અને આ કોન્કરન્ટ લિસ્ટમાં 47 સબ્જેક્ટ્સ છે. ધીસ લિસ્ટ ઇન્ક્લુડ્સ સબ્જેક્ટ્સ લાઇક ક્રિમિનલ એન્ડ સિવિલ પ્રોસિજર, કોર્ટને લગતા જે પ્રોસિજર છે, પ્રોસેસ છે, ક્રિમિનલ એન્ડ સિવિલ, મેરેજ એન્ડ ડિવોર્સ, લગ્ન અને તલાક, પછી એજ્યુકેશન, ભણતર છે, પછી ઇકોનોમિક પ્લાનિંગ, આર્થિક પ્લાનિંગ, ટ્રેડ યુનિયન, સંઘ છે, જે વ્યાપાર સંઘો હોય છે, એ બધા એક કોન્કરન્ટ લિસ્ટમાં હોય. એના માટે રાજ્ય અને કેન્દ્ર સરકાર બંને નિયમ બનાવી શકે છે. નેક્સ્ટ ટોપિક ઇઝ રેસિડ્યુઅરી પાવર્સ. રેસિડ્યુઅરી મીન્સ હવે અમુક વસ્તુઓ જે બચી ગયેલી છે, વિચ આર રિમેનિંગ, લેફ્ટ ઓવર, દેટ આર કોલ્ડ રેસિડ્યુઅરી પાવર્સ. ધ સબ્જેક્ટ્સ વિચ આર નોટ સ્પેસિફિકલી એલોટેડ ટુ યુનિયન ઓર સ્ટેટ, જે નથી કેન્દ્ર સરકાર પાસે, નથી રાજ્ય સરકાર પાસે, એવા સબ્જેક્ટ્સ, એવા ટોપિક્સને આપણે રેસિડ્યુઅરી પાવર્સ કહીએ છીએ. મેટર્સ દેટ આર નોટ ઇન્ક્લુડેડ ઇન ધ ડિવિઝન ઓફ પાવર્સ આર નોન એઝ રેસિડ્યુઅરી પાવર્સ. સેન્ટ્રલ ગવર્મેન્ટ ઇઝ ગિવન ધ પાવર ટુ લેજિસ્લેટ ઓન ધીસ રેસિડ્યુઅરી સબ્જેક્ટ્સ. પણ સૌથી મોટી તો કેન્દ્ર સરકાર છે, યુનિયન ગવર્મેન્ટ છે, સેન્ટ્રલ ગવર્મેન્ટ છે. તો આ જે રેસિડ્યુઅરી પાવર્સ છે એ હાઈએસ્ટ ઓર્ડર એટલે કે સેન્ટ્રલ ગવર્મેન્ટને આનામાં નિયમ બનાવવાનો અધિકાર છે. ધ ફાઇનાન્શિયલ ડિસ્ટ્રીબ્યુશન ઓફ રિસોર્સિસ ઇઝ ડન બિટવીન યુનિયન ગવર્મેન્ટ એન્ડ સ્ટેટ ગવર્મેન્ટ. હવે તમે ઇન્કમ તો છે રાજ્યની પણ થતી હોય છે અને કેન્દ્ર સરકારની પણ હોય છે, ટેક્સીસ વગેરે બધું કલેક્ટ કરતા હોય છે. તો રિસોર્સિસ ઓફ ડિસ્ટ્રીબ્યુશન, એ જે ઇન્કમના રિસોર્સિસ છે એમને ડિવાઈડ કરવામાં આવે છે. કઈ ઇન્કમ કોના ફાળે જવી જોઈએ, કઈ ઇન્કમ સ્ટેટ ગવર્મેન્ટ પાસે હોવી જોઈએ, કઈ ઇન્કમ યુનિયન ગવર્મેન્ટ પાસે હોવી જોઈએ. એક્સાઇઝ એન્ડ કસ્ટમ, એક્સપોર્ટ ઇમ્પોર્ટ, ઇન્કમ ટેક્સ, ઓલ ધીઝ મેજર ટેક્સીસ આર ડિસાઇડેડ બાય ધ સેન્ટ્રલ ગવર્મેન્ટ. હવે સેન્ટ્રલ ગવર્મેન્ટ જે છે એ કોના ઉપર નિયમ અથવા ટેક્સીસ નક્કી કરી શકે છે? તો એક્સાઇઝ એન્ડ કસ્ટમ છે, જે ઇમ્પોર્ટ અને એક્સપોર્ટ ઉપર લાગતા હોય છે. પછી ઇન્કમ ટેક્સ છે, જીએસટી છે, એ બધું કેન્દ્ર સરકાર નક્કી કરે. વાઇલ સેલ્સ ટેક્સ એટલે કે વેચાણ કર છે, રેવન્યુ ટેક્સ છે, એન્ટરટેનમેન્ટ ટેક્સ છે, જે ફિલ્મ્સ પર, થિયેટર્સ પર, એન્ટરટેનમેન્ટના સાધનો ઉપર લગાવવામાં આવે. એજ્યુકેશનલ ટેક્સ છે, જે તમારા નગરપાલિકાના બિલમાં આવતું હોય છે જનરલી. વિચ આર હેવિંગ મીગર ફાઇનાન્શિયલ રિસોર્સિસ. આ રકમ જે હોય છે એ ઉપરના જે એક્સાઇઝ, કસ્ટમ, ઇમ્પોર્ટ, એક્સપોર્ટ, ઇન્કમ ટેક્સ એના કરતાં નાની રકમ હોય છે. એટલે મીગર એટલે સ્મોલ ફાઇનાન્શિયલ રિસોર્સિસ છે. તો એમને ડિસાઇડ કરવાનો હક સ્ટેટ ગવર્મેન્ટને છે, એના રેટ વગેરે ડિસાઇડ કરવાનો હક સ્ટેટ ગવર્મેન્ટને છે. દેન ફિફ્થ ઇઝ યુનિફાઈડ અરેન્જમેન્ટ ડ્યુરિંગ ક્રાઇસિસ. ક્રાઇસિસ એટલે આપત્તિના સમયે, આપતકાલના સમયે, કટોકટીના સમયે અરેન્જમેન્ટ કરવામાં આવે. યુનિફાઈડ એટલે કે એકતાથી, બંનેને મળીને. તો યુનિફાઈડ એટલે કે મિશ્ર, બંનેનું, સરકારનું, એને આપણે યુનિફાઈડ કહીએ. કમ્બાઇન્ડ જેનો મતલબ થાય છે. There are three provisions for emergencies in Constitution of India. 3 પ્રકારની કટોકટી ઉલ્લેખ કરવામાં આવે છે કોન્સ્ટિટ્યુશનમાં. ફર્સ્ટ, national emergency can be declared at the time of war, external attack
ઓર આર્મ રેબેલિયન, જ્યારે આખા દેશમાં લોકો શસ્ત્ર ઉઠાવીને વિરોધ કરતા હોય, મારામારી એટેક્સ કરતા હોય, આગ લગાવવામાં આવે, ગોળીઓ ચલાવવામાં આવે, લોકોને મારવામાં આવે આખા રાષ્ટ્રમાં, ત્યારે એક્સટર્નલ એટેક એટલે બહારી તાકાત, કોઈ વિદેશી તાકાત અથવા યુદ્ધ હોય તે વખતે નેશનલ એટલે રાષ્ટ્રીય કટોકટી જાહેર કરવામાં આવે. એટલે સેકન્ડ જે છે, ડ્યુ ટુ લો એન્ડ ઓર્ડર બ્રેકડાઉન, કાયદો અને કાનૂન ભંગ થઈ જાય. ધ સ્ટેટ કેનોટ ફંક્શન અકોર્ડિંગ ટુ ધ કોન્સ્ટિટ્યુશન, તો રાજ્ય સરકાર કામ કરી શકતી નથી બંધારણના હિસાબે. સો કોન્સ્ટિટ્યુશનલ એમરજન્સી ઇઝ ડિક્લેર્ડ, તે વખતે બંધારણીય કટોકટી ડિક્લેર કરવામાં આવે છે. થર્ડ, due to increase in price there is monetary value erosion at that financial emergency is declared. ધારો કે ભાવ બહુ વધી જાય ત્યારે લોકોની ખરીદ શક્તિ ઓછી થઈ જાય, પૈસાની વેલ્યુ ઓછી થઈ જાય, ઇરોઝન એટલે વેલ્યુ ઘટી જાય. તો 100 રૂપિયામાં જેટલી વસ્તુ આજે આવે છે, જો ભાવ વધી જાય તો 100 રૂપિયામાં એટલી વસ્તુ ના આવે, એનાથી અડધી વસ્તુ આવે, તો પૈસાની વેલ્યુ ઘટી જાય. તે વખતે ફાઇનાન્શિયલ ક્રાઇસિસ અથવા ફાઇનાન્શિયલ કટોકટી, નાણાકીય કટોકટી ડિક્લેર કરવામાં આવે. ધ સેન્ટ્રલ ગવર્મેન્ટ હેઝ બીન ગિવન મોર પાવર્સ ટુ ડીલ વિથ ધીસ ઇમરજન્સી. આ ટાઈપની કટોકટીનું નિવારણ કરવા માટે જે પાવર્સ છે એ સેન્ટ્રલ ગવર્મેન્ટ પાસે વધારે છે. એટ ધ ટાઈમ ઓફ ઇમરજન્સી ઇન્ડિયા ઇઝ ઓલમોસ્ટ ટર્ન ઇન ટુ અ યુનિટરી સિસ્ટમ. અને જ્યારે આ રીતની કટોકટીઓ ઊભી થાય ત્યારે રાજ્ય સરકાર, કેન્દ્ર સરકાર એવું નથી દેવામાં આવતું, બંને એક થઈને મળીને એક મિક્સ્ડ કમ્બાઇન્ડ સરકાર તરીકે કામ કરે છે, યુનિટ તરીકે, યુનિયન તરીકે કામ કરે છે. સો સ્ટુડન્ટ્સ, હોપ enough for today. We will stop here. Prepare 15 objectives and try to understand, go through the video again and again. Have a nice day. Take care. Thank you.